ખેડૂત મિત્રો, વિદેશી રૂ કપાસ બજાર મક્કમ છે અને અમરેલીમાં 2000 પ્લસ ભાવ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા બોલાયેલા છે, જે કદાચ ગુજરાતના આજની તારીખે રેકોર્ડ બ્રેક ભાવ હોઈ શકે છે। આજે તારીખ 8/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 2030, હળવદ 1795, ધારી 1675, મોરબી 1600, ધ્રોલ 1675, બોટાદ 1918, રાજકોટ 1900, જેતપુર 1911, જામજોધપુર 1785, સાવરકુંડલા 1847, જસદણ 1916, ભાવનગર 1756, બાબરા 1970, જામનગર 1800, પાટણ 1900, મહુવા 1855, તળાજા 1588, વિસનગર 1934, ગોંડલ 1876 અને માણાવદર 1900। ખેડૂત મિત્રો, અમરેલીમાં કદાચ આજે તારીખ 8/5/2026નો ગુજરાતનો ઊંચામાં ઊંચો 20 કિલોનો રેકોર્ડ બ્રેક ભાવ 2030 સુધી બોલાયેલો છે। લગભગ આથી ઊંચા ભાવ ગુજરાતના એકેય સેન્ટરમાં નથી જોવા મળ્યા। ખેડૂત મિત્રો, 5:35 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.25 જેટલો વધીને 83.25 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપર આપણો કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 35 રૂપિયા જેટલો ઘટીને 3410 અને જૂન 2026નો વાયદો 33 રૂપિયા જેટલો ઘટીને 3452ની આસપાસ બંધાવ્યો છે। ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ ખાંડીમાં 750 રૂપિયા જેટલો વધીને 65,500થી 66,000, કપાસિયાના 20 કિલોના ભાવ 830થી 890, કપાસિયા વોશ 20થી 30 રૂપિયા જેટલું ઘટીને 1420થી 1425ની આસપાસ ચાલી રહ્યું છે અને આપણો કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2400થી 2500ની આસપાસ ભાવ છે તે અત્યારે બોલાઈ રહ્યા છે। ખેડૂત મિત્રોની કોમેન્ટ થોડીવાર પહેલાં જ હતી કે 2005માં આજની તારીખે કપાસનું વેચાણ થયું છે, ખૂબ સારામાં સારો ભાવ છે તે ખેડૂત મિત્રો ગણી શકાય। હવે વિદેશી રૂની ગાંસડી ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં આપણા રૂપિયામાં વિદેશની રૂની ગાંસડીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી તારીખ 5/5/2026ના રોજ 65,000 રૂપિયા ભાવ હતો, તેમાં 1,000 રૂપિયાનો વધારો થઈને 6/5/2026ના રોજ 66,000 ભાવ થઈ ચૂક્યો છે। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 5 તારીખે 63,192 રૂપિયા ભાવ હતો, તેમાં 987 રૂપિયા જેટલો ઘટાડો થઈને 6 તારીખે 62,205 અને ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 5 તારીખે 63,543 ભાવ હતો, તેમાં 812 રૂપિયાનો ઘટાડો થઈને 6 તારીખે 62,731 ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 5 તારીખે 80,861 રૂપિયા ભાવ હતો, તેમાં સીધો જ 1,445 રૂપિયાનો વધારો થઈને 6 તારીખે 82,306 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 5 તારીખે 80,458 ભાવ હતો, તેમાં 1,796 રૂપિયાનો વધારો થઈને 6 તારીખે 82,254 રૂપિયા ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ 5 તારીખે 62,857 હતા, તેમાં 332 રૂપિયા વધીને 6 તારીખે 63,189 રૂપિયા ભાવ છે તે જોવા મળ્યો હતો। ખેડૂત મિત્રો, ખૂબ સારામાં સારો ઉછાળો વિદેશી કપાસ રૂ બજાર મક્કમ રીતે ટકી ગઈ હોય અથવા અમુક દેશમાં વધી રહી હોય તેવો માહોલ છે તે ભાવને જોતા સ્પષ્ટ રીતે આપણને જોવા અને જાણવા મળી રહ્યો છે। એક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમારે ત્યાં ગામડે 2005માં આજની તારીખે કપાસનું વેચાણ થયું છે, ખૂબ સારામાં સારું કહેવાય। જે ખેડૂત મિત્રોએ ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રો ટાઈમ કાઢીને ફટાફટ તમે કોમેન્ટ કરો, કારણ કે
ઘણી વખત ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરતા હોય તો બજાર પેરેટીએ માહિતગાર નથી હોતા અને ઉતાવળમાં ઘણી વખત કપાસ છે તે નીચા ભાવમાં વેચી નાખતા હોય છે. એટલે તમે કોમેન્ટ કરો, જેમ અત્યારે થોડી વાર પહેલાં જ આપણને એક જાગૃત ખેડૂતે જણાવ્યું કે 2005માં અમારે ત્યાં વેચાણ થયું છે. તો આવી રીતે તમે માહિતગાર અને અપડેટ રહી શકો કે ખૂબ સારામાં સારી કપાસ બજાર ગુજરાતના કયા સેન્ટરમાં ચાલી રહી છે. આપણે ખેડૂતનું અને વિસ્તારનું નામ લેવા જશું તો વિડીયો છે તે ઘણો લાંબો થઈ જશે. ટૂંકમાં અત્યારે ખેડૂત મિત્રો સમય એવો છે કારણ કે જૂની સિઝન વિદાય લઈ રહી છે અને નવી સિઝનનું આગમન થઈ રહ્યું છે. હવે વાવેતરના આંકડાઓ પણ મુકાશે જે કપાસ બજારને થોડી ઘણી અસર છે તે ઊભી કરશે. કારણ કે વાવેતરના આંકડાઓ છે તે ઘણી વખત ઊંચા મુકાય તો ઉત્પાદનના અંદાજો પણ તેને ધ્યાનમાં રાખીને મુકાતા હોય છે. એટલે કપાસ બજારનો સ્થાનિક અને વૈશ્વિક લેવલે કેવી હલચલ અને કેવી અફરાતફરીનો માહોલ ચાલી રહ્યો છે તેના ઉપર જે ખેડૂત ભાઈઓ પાસે કપાસ છે તેવા તમામ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઘણી વખત કપાસિયા વોશ છે, કપાસિયા છે તે ધીમી ગતિએ ઘટતા હોય છે અને ચોમાસું નજીક આવતા મોટા રોકાણકારો કે મોટા સ્ટોકિસ્ટોએ જે સ્ટોક કર્યો હોય તે બહાર વેચવા માટે કાઢતા હોય છે. એટલે ઘણી વખત આપણને એમ થાય કે ઓફ સિઝનમાં આ વસ્તુનું આટલી બધી આવક નથી છતાં પણ ભાવ કેમ ઘટે છે. તો ખેડૂત મિત્રો મોટા સ્ટોકિસ્ટો છે તે જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય તેમ તેમ કપાસિયા ખોળ અને કપાસિયા છે તે ઘણી વખત વેચવાલી વધારે પ્રમાણમાં કરતા હોય છે. આ બધું જો અને તો જેવું છે, પરંતુ આપણે આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય, યોગ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો સતત કપાસ બજાર બાબતે તમે અપડેટ રહેજો. મારી પાસે સમય હશે તો ચોક્કસ હું તમને વૈશ્વિક લેવલે અને આપણા સ્થાનિક સ્તરે કઈ કઈ પોઝિશનો કપાસ બજારમાં આકાર લઈ રહી છે તેની વિગતવાર અપડેટ આપતો રહીશ. ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ તમે 1600માં સસ્તા ભાવમાં કપાસ દઈ દીધો. ખેડૂત મિત્રો મારા 4-5 મહિના પહેલાંના વિડીયો તમે જોશો તેમાં મેં ખુદ કહ્યું હતું કે હું 15 એપ્રિલ પછી જ કપાસનું વેચાણ કરીશ, પરંતુ મારે જરૂરિયાત હતી અને બીજા કામ ઘણા બધા લેવાના હતા એટલા માટે મેં કપાસ વેચી નાખ્યો. બાકી મોટા ભાગે 15 એપ્રિલ પછી જ હું કપાસ વેચવાનું આયોજન કરતો હોઉં છું. જે તમે રેગ્યુલર મારા વિડીયો જોતા હશે તેને તો ખ્યાલ છે જ. આમાં છેતરાવાનું કે એવું કશું જ હોતું નથી. બજાર હંમેશા ખેડૂત મિત્રો વૈશ્વિક કારણો એવા આકસ્મિક ઊભા થઈ જાય તો તેને કારણે ઘણી બધી વધી જાય છે અને ક્યારેક ઘણી બધી ડાઉન પણ થઈ જતી હોય છે. ટૂંકમાં તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે લેવો જોઈએ. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં અમારું ધ્યાન ચોક્કસ દોરી શકો છો. ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો. આભાર.